નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો, આજ તારીખે 28/6/2025ના રોજ શનિવારના રોજ મહત્ત્વની અપડેટ લઈને આવ્યો છું. પેન્શનમાં 33 વધારો જાહેર. તો પેન્શનધારક છો તેના માટે આજનો આ વિડીયો 100% કામની જાહેરાત છે મિત્રો. તો ગુજરાત રાજ્યના પેન્શનધારકો માટે મહત્ત્વની અપડેટ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં આપણી આ જે વોટ્સઅપ ચેનલ છે, ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. રોજના તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીએ, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર પૂરા કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ આજનો આ વિડીયો મિત્રો. તો મિત્રો, તમે જાણો છો કે જે નવા પગાર પંચને લઈને નવા પગાર પંચ આવતા જ એ પગાર અને પેન્શનમાં કેટલો વધારો થવાનો છે. તો મિત્રો, નવા પગાર પંચ એટલે 8મો પગાર પંચ લઈને મહત્ત્વની અપડેટ સાથે સાથે પેન્શનોના પેન્શનમાં તો વધારો જાહેર. તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. સાથે સાથે મિત્રો, પેન્શન ધારક છો, તમે જાણો છો દર મહિને તમને પેન્શન મળે છે. તો આપણે આ ચેનલ પર હરેક મહિના છેલ્લી તારીખે આપણે વિડીયો બનાવીને જાણ કરીએ છીએ કે તમને તે મહિને પેન્શન કેટલું મળશે. તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. તો પગાર પંચ અંગે આ પ્રક્રિયા ચાલી રહી છે. નવા પગાર પંચ 8મું પગાર પંચ અંગે પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. કેન્દ્ર સરકારની 1 કરોડથી વધુ કર્મચારીઓ માટે પેન્શન અને અન્ય બાબતો લાભ માટે પગારમાં ધોરણ સુધારો કરશે મિત્રો. આ માટે પગાર પંચના સભ્યો નિમણૂક કરવી પડશે અને સદનની શરતો અંતિમ સ્વરૂપ આપવું પડશે. આ અંગે કચેરીના ઝડપથી ગતિની કામ ચાલી રહ્યું છે મિત્રો. તો મુખ્ય ભથ્થાઓનું પુનર્ગઠન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સ્વૈચ્છિક એજન્સીની 34મી સ્થાયી સમિતિએ સંકેત આપ્યો છે કે 8મું પગાર પંચમાં મુખ્ય ભથ્થાઓમાં પુનર્ગઠન અગાઉના પગાર પંચની જેમ કરવામાં આવશે ને પગાર પંચ અંગેની આ બેઠકમાં આ વર્ષમાં માર્ચમાં યોજાઈ હતી મિત્રો. મુખ્ય ભથ્થાઓમાં મોટો ફેરફાર તૈયારીઓ ચાલી રહી છે. આ ભથ્થામાં ઘરભાડું ભથ્થું, મુસાફર ભથ્થું, મોંઘવારી ભથ્થું, ડી અને તબીબી ભથ્થુઓ સામેલ છે. તો મિત્રો, કેટલો ભથ્થામાં વધારો થવાનો છે? ઘરભાડું ભથ્થું, મુસાફર ભથ્થું, મોંઘવારી ભથ્થું અને તબીબી ભથ્થું, આ જે ભથ્થાઓમાં છે વધારો થવાનો છે મિત્રો. ત્યારબાદ ફિક્સ મેડિકલ ભથ્થા અંગેની અપડેટ. સ્કોવાની બેઠક 11 માર્ચ 2025ના રોજ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ રહી છે. આ 34મી બેઠકમાં પેન્શનરો માટે ફિક્સ મેડિકલ એલાઉન્સ FMA વધારવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. તેને વર્તમાનમાં 1000થી વધારીને 3000 પ્રતિ માસ કરવાનો પ્રસ્તાવ છે. આજના ફુગાવામાં 1000 ખૂબ ઓછો છે, તેથી વધારો જરૂરી છે. તો મિત્રો, સ્કોવાની બેઠકમાં FMAમાં ફિક્સ મેડિકલ એલાઉન્સમાં તમે જાણો છો 1000 રૂપિયા છે, પરંતુ 1000 રૂપિયા ઘણા ઓછા છે, ખૂબ ઓછો છે. તો મિત્રો, આને વધારીને 3000 પ્રતિ માસ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ના પ્રસ્તાવ મૂકવાથી જે પાસ થશે તો દરેકને મહત્ત્વનો એક સારો પ્રસ્તાવ પાસ થશે અને પગારમાં મિત્રો કે FMAમાં 1000થી લઈ 3000 ફાયદો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે મિત્રો. નવું પગાર પંચ ક્યારે લાગુ થશે? નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાનું છે, કારણ કે 7મું પગાર પંચ કાર્યકાળ પૂરો થઈ ગયો છે. પરંતુ નવા પગાર પંચ હાલમાં લાગુ થાય તેવું લાગતું નથી. તેને 8મું પગાર પંચ સદનમાં શરતો TORમાં સમાવવાની ભલામણ કરવાની આવી છે. આવી સ્થિતિમાં તે માત્ર એક સૂચન નહીં પરંતુ સત્તાવાર સમીક્ષા ભોગ બનશે. તો મિત્રો, તમે જાણો છો કે આગામી સમયમાં 2024માં 8મું પગાર પંચ લાગુ થવાનું છે, પરંતુ મિત્રો એની કોઈ તૈયારી શરૂ નથી. સમીક્ષા બેઠક બોલાવી નથી, કમિશન જે સમીક્ષા બેઠક જ બોલાવી નથી, TOR નક્કી નથી કર્યું. તો મિત્રો, એવું લાગી રહ્યું છે કે જે 8મું પગાર પંચમાં થોડો સમય વધુ લાગી શકે છે મિત્રો. ફિટમેન્ટ ફેક્ટર શું છે? 7મું પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર 2.7 નક્કી કરવામાં આવ્યું છે. આનાથી લઘુત્તમ પગાર 18,000 રૂપિયા નક્કી થયો. નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.8થી 3 ગણો વધારવાનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. તો આવી સ્થિતિમાં લઘુત્તમ પગાર 56,000 રૂપિયાથી 57,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. પેન્શન પણ 25,000 રૂપિયાની આસપાસ રહેવાની શક્યતા જોવા મળી રહી છે. તો મિત્રો, પગાર પેન્શનમાં વધારો થશે જેટલો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવશે, જેટલો વધારો થશે તેમાં પગાર પેન્શન વધારે જોવા મળશે આપણને મિત્રો. ભથ્થામાં ફેરફાર શક્ય છે. સરકાર HRA પરિવાર ભથ્થા અને ભથ્થાઓમાં નવો દર અને માળખા પર કામ કરી રહી છે. સરકાર મેટ્રો શહેરમાં HRAમાં વધારે રાખી શકે છે. ગ્રામ્ય અર્ધ શહેરી વિસ્તારોમાં
ટીએ અલગ હોઈ શકે છે। તે જ સમયે કેટલાક ભથ્થાઓ પણ થઈ શકે છે। મિત્રો, મોંઘવારી ભથ્થું પર મૂળ પગાર મર્જ થયું છે, તો નવા પગાર પંચમાં બીજો મોટો ફેરફાર થઈ શકે છે કે આ મુજબ મોંઘવારી ભથ્થું ડીએમાં મૂળ પગાર મર્જ કરી શકાય છે। જો કે આનાથી કર્મચારીઓના કુલ પગારમાં બહુ ફરક પડશે નહીં, પરંતુ ભવિષ્યના ડીએ દરમાં વધારોને મર્યાદિત કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે। તો મિત્રો, આ હતી માહિતી અને આગામી સમય જોવા છે કેટલું 8મો પગાર પંચ કેટલો ક્યારે આવે છે અને ફીટ પેન કેટલો વધે છે। તો થેન્ક યુ વેરી મચ।